नमस्कार विद्यार्थी मित्रों, हूँ जगदीश पटेल लिबर्टी स्कूल द्वारा लेवामां आवता ऑनलाइन क्लासनी अंदर एक बार फरी आपनी समक्ष उपस्थित छूं। सौथी पहला तो मित्रों धोरण 11 अंदर प्रकरण 2 परंपरागत तर्कशास्त्रनी दृष्टिए एमां आपणे अगाउना लेक्चरनी अंदर निरुपाधिक विधान एटले शुं, विधानना बंधारणो एना 3 भाग पड़े छे। एक तो उद्देश्य पद, विधेय पद, संयोजक ए जोयुं। त्यारबाद एनी व्याख्या तथा एना उदाहरण द्वारा मैं तमने विगतवार समजाव्या। त्यार पछी निरुपाधिक विधानना वर्ग समावेश अने समावेश वच्चेना जे संबंधो हता एनी पण आपणे उदाहरण साथे समजाव्या हता। सर्व वर्ग एटले शुं अने वर्गना सभ्य एटले शुं एनी पण आपणे व्याख्याओ द्वारा विगतवार। तो मित्रों आशा राखुं छुं के अगाउना लेक्चरनी अंदर तेनो तमे ध्यानपूर्वक अभ्यास कर्यो हशे। हवे आपणे आजना लेक्चरनी अंदर जे मुख्य टॉपिक छे एनी पहेला बात करीए तो सौथी पहेला तो निरुपाधिक विधानना प्रकारो। एनी अंदर 2 प्रकारो छे, इयत्ता अने गुणनी दृष्टिए एनी वात करीशुं, एनी व्याख्याओनी वात करीशुं। तो एनी इयत्तानी अंदर पण 2 प्रकार पड़े छे, सर्वदेशी अने एकदेशी। त्यारबाद गुणनी अंदर पण 2 भाग पड़े छे, सर्वदेशी अने एकदेशी। तो मित्रों अहींया आपणे आजना टॉपिकनो विगतवार अभ्यास शरू करीए। तो सौथी पहेला तो निरुपाधिक विधानना आ प्रश्न तमारा प्रश्नपत्रनी अंदर पूछाई शके छे मित्रों कि निरुपाधिक विधानना प्रकारो केटला छे अने कया कया। तो निरुपाधिक विधानना 2 प्रकारो छे, एक इयत्ता अने 2 गुण। अंग्रेजी में आप कही सके कि क्वांटिटी एंड क्वॉलिटी। तो निरुपाधिक विधानना 2 प्रकारो, एक इयत्ता अने 2 गुणनी दृष्टिए। हवे इयत्ता एटले शुं ए समजवा माटे आपणे एनी व्याख्या जोईशुं। तो इयत्ता एटले विधानना उद्देश्य पद द्वारा निर्देशाता वर्गना केटला सभ्योनो निर्देश थयो छे ते नक्की करती बाबत। तो मित्रों इयत्ता एटले विधानना उद्देश्य पद द्वारा निर्देशाता वर्गनी अंदर केटला सभ्योनो निर्देश थयो छे, उल्लेख थयो छे ते नक्की करती बाबत। એટલે કે 5 બધા સભ્યોનો નિર્દેશ થયો છે કે એમાંથી કેટલાક જ સભ્યોનો નિર્દેશ થયો છે એ જે ઉલ્લેખ કરે એ બાબતને આપણે શું કહીશું? ઇયત્તા। તો મિત્રો આ પણ તમારા પ્રશ્નપત્રની અંદર પૂછાઈ શકે છે કે ઇયત્તા એટલે શું અથવા તો ઇયત્તાની વ્યાખ્યા આપો તો તમે સારી રીતે જણાવી શકો છો કે ઇયત્તા એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલા સભ્યોનો નિર્દેશ થયો છે તે નક્કી કરતી બાબત। હવે ઇયત્તાની દ્રષ્ટિએ 2 પ્રકાર પડે છે, એક સર્વદેશી નિરુપાધિક વિધાન અને 2 એકદેશી નિરુપાધિક। મિત્રો આની અંદરથી એક લીટીની અંદરથી તમારા માટે ટૂંકા પ્રશ્નો નીકળી શકે છે। અહીંયા પણ તમને પ્રશ્ન પૂછી શકે છે કે ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના કેટલા પ્રકાર પડે છે। તો ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના 2 પ્રકાર પડે છે, એક સર્વદેશી નિરુપાધિક વિધાન અને 2 એકદેશી નિરુપાધિક વિધાન। તો હવે સર્વદેશી નિરુપાધિક વિધાન એટલે શું એ સમજવા માટે એની પણ વ્યાખ્યા જોવી પડશે અને એકદેશી નિરુપાધિક વિધાન એટલે શું એ સમજવા માટે એની પણ વ્યાખ્યા આપણે વિગતવાર જોવી પડશે। તો સૌથી પહેલા સર્વદેશી નિરુપાધિક વિધાન એટલે શું એની વ્યાખ્યા જોઈશું। તો જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તે શું કહેશું? સર્વદેશી નિરુપાધિક વિધાન। ફરીથી એકવાર વ્યાખ્યા જુઓ કે જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગની અંદર સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો એને સર્વદેશી નિરુપાધિક વિધાન કહી શકીશું। એનું નામ જ છે ભાઈ જુઓ કે સર્વદેશી। સર્વદેશી એટલે કે બધા જ સભ્યોનો ઉલ્લેખ અંદર સમાવેશ પામતો હોય તો એને આપણે સર્વદેશી નિરુપાધિક વિધાન કહી શકશું। દાખલા તરીકે ઉદાહરણ જોઈએ મિત્રો તો સર્વ માતાઓ પ્રેમાળ હોય છે।
સર્વ માતાઓ પ્રેમાળ હોય છે. તો હા ભાઈ, વિશ્વની કોઈ પણ માતા હોય તો પોતાના બાળક પ્રત્યે પ્રેમ વરસાવતી હોય છે. તો આ સર્વ છે. નિરુપાધિક વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગની અંદર સર્વ સભ્યોનો એટલે સર્વ માતાઓનો ઉલ્લેખ કરેલો છે. એટલે આને આપણે શું કહેશું? સર્વદેશી નિરુપાધિક વિધાન. બીજું એક વિધાન લઈએ મિત્રો, તો કોઈ પણ શિક્ષક અભણ નથી. સ્વાભાવિક છે મિત્રો કે અભણ હોય તો શિક્ષક બની શકે નહીં. ભણેલો છે એટલા માટે શિક્ષક બન્યો હોય. તો અહીંયા પણ નથી આલ્યું છે, પણ કેવા નકારના રૂપમાં, એટલે કે સર્વ શિક્ષકો ભણેલા છે કહેવાનો મતલબ. તો અહીંયા પણ કયો પ્રકાર કે છે? નિરુપાધિક વિધાનનો સર્વદેશી કહી શકીશું. આગળ જોઈશું મિત્રો, તો નિરુપાધિક વિધાનના એક દેશી એટલે કે આપણો બીજો પ્રકાર ઇયત્તાની દ્રષ્ટિએ કે એક દેશી નિરુપાધિક વિધાન એટલે શું? તો મિત્રો એની વ્યાખ્યા જોઈએ. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો સમાવેશ થતો હોય તો તેને શું કહેશું? એક દેશી નિરુપાધિક વિધાન. મિત્રો ફક્ત થોડું ધ્યાન આપવાની જરૂર છે. આ એકદમ ઈઝી છે, તમે સારી રીતે એને સમજી શકો. અહીંયા જોશો મિત્રો, તો અહીંયા સર્વદેશી નિરુપાધિક વિધાનની અંદર સર્વ બધાનો સમાવેશ થતો હતો, જ્યારે એક દેશીની અંદર જે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગની અંદર માત્ર કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયેલો, તો એના આપણે શું કહેશું મિત્રો? એક દેશી નિરુપાધિક વિધાન. અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો કેટલાક ફૂલો સુગંધિત છે. કેટલાક ફૂલો સુગંધિત હોય છે જ્યારે કેટલાક ફૂલો સુવાસ આપતા નથી. તો અહીંયા જે નિરુપાધિક વિધાનનું ઉદ્દેશ્ય પદ છે અને એના દ્વારા જે વર્ગનો ઉલ્લેખ થયેલો હોય છે એમાં કેટલાક ફૂલોનો સમાવેશ થયો છે. એટલે આપણે આ જે વિધાન છે એને એક દેશી નિરુપાધિક વિધાન તરીકે ઓળખાઈ શકીએ. તો મિત્રો આ પણ તમારા પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે એક દેશી નિરુપાધિક વિધાનની વ્યાખ્યા આપો. તો તમે વ્યાખ્યા સારી રીતે આપી શકો છો કે નિરુપાધિક વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેવા નિરુપાધિક વિધાનને એક દેશી નિરુપાધિક વિધાન કહી શકે છે. હવે મિત્રો તમને એ પ્રશ્ન થાય કે ઇયત્તા એટલે શું? તો એ પણ જણાવી દઉં કે અહીંયા તમે જોશો કે સર્વ માતાઓની પાછળ છે અને આ કોઈ પણ શિક્ષણ અભણ નથી. તો આ છે અને નથી એ શું છે? ઇયત્તા છે. શું કહેવાય એને? ઇયત્તા. તો મિત્રો આશા રાખું છું કે આ બાજુનો જે પણ ટોપિક ચલાવ્યો એટલે કે મારા કહેવાનો મતલબ કે ઇયત્તા એટલે શું, ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના કેટલા પ્રકાર પડે છે અને એની અંદર સર્વદેશી નિરુપાધિક વિધાન, એક દેશી નિરુપાધિક વિધાન એ વ્યાખ્યાઓ જોઈ, એના ઉદાહરણ સાથે મેં તમને સમજાયા. ઇયત્તા એટલે શું એ પણ આપણે જણાવ્યું. તો આશા રાખું છું મિત્રો આ જે બાજુનું એટલે કે ઇયત્તા વિશેનો જે ભાગ છે તમે સારી રીતે સમજી શકો. મિત્રો આજના ટોપિકનો એક ભાગ પૂરો થાય છે. હવે આ જે હતો એ ઇયત્તાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકાર હતા. હવે તમે આ બાજુ જોશો તો ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો. તો આ એક ભાગ હતો. હવે આ બીજો ભાગ આવ્યો કે નિરુપાધિક વિધાનના ગુણની દ્રષ્ટિએ પ્રકાર જણાવો. તો જે રીતે આપણે આની અંદર વ્યાખ્યાઓ જોઈ અને ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી એ જ રીતે અહીંયા પણ વ્યાખ્યાઓ દ્વારા ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી મેળવીએ. તો શરૂ કરીશું મિત્રો. તો વિધાનનો ગુણ અહીંયા ઇયત્તા હતી મિત્રો અને અહીંયા ગુણ છે. અહીંયા ઇયત્તાની વ્યાખ્યા આપી, અહીંયા ગુણની વ્યાખ્યા આપવામાં આવી છે. તો વિધાનનો ગુણ એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ અને વિધેયપદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો વચ્ચે વર્ગ સમાવેશના સંબંધો પરસ્પર સ્વીકાર થયો છે કે નિષેધ તે નક્કી કરતી. મિત્રો ગુણ એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના સભ્યો અને વિધેયપદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના સભ્યો વચ્ચે વર્ગ સમાવેશના સંબંધો પરસ્પર સ્વીકાર થયો છે કે નિષેધ થયો છે, એટલે કે સ્વીકાર થયો છે અથવા તો અસ્વીકાર થયો છે તે નક્કી કરતી બાબત એને શું કહીશું? ગુણ. શું કહીશું મિત્રો? ગુણ. અહીંયા ઇયત્તા હતી, અહીંયા ગુણ. તો મિત્રો ફરીથી એકવાર
તમારા પ્રશ્નની પત્રની અંદર એ પણ પૂછાઈ શકે છે કે ગુણ વિધાનનો ગુણ એટલે શું? તો વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના સભ્યો અને વિધેય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના સભ્યો વચ્ચે વર્ગ સમાવેશના કેટલા સભ્યોનો સ્વીકાર અથવા તો નિષેધ થયો છે તે નક્કી કરતી બાબત. ઇયત્તાની અંદર શું હતું? સર્વક કેટલા નો સમાવેશ થયો છે અને અહીંયા સ્વીકાર થયો છે કે નિષેધ થયેલો છે એ બાબત ખાસ ધ્યાન રાખવા જેવી છે મિત્રો. હવે અહીંયા ઇયત્તાની દ્રષ્ટિએ જે રીતે નિરુપાધિક વિધાનના બે પ્રકાર હતા એમ અહીંયા ગુણની દ્રષ્ટિએ પણ નિરુપાધિક વિધાનના બે પ્રકાર છે. તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકાર જણાવો. તો એક વિધિવાચક નિરુપાધિક વિધાન, બે નિષેધવાચક નિરુપાધિક વિધાન. ગુણની દ્રષ્ટિએ પણ બે હતા અને ઇયત્તાની દ્રષ્ટિએ પણ બે છે. તો અહીંયા સૌથી પહેલા વિધિવાચકની વાત કરીએ તો જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના અને વિધેય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના વચ્ચેના વર્ગ સમાવેશના સંબંધોનો સંપૂર્ણ સ્વીકાર કે આંશિક સ્વીકાર થયો હોય એ વિધિવાચક કહેવાય. તો મિત્રો ફરીથી એકવાર વ્યાખ્યા બોલું છું વિધિવાચક નિરુપાધિક વિધાનની. તો જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના અને વિધેય પદના નિર્દેશાયેલા વર્ગના જે ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના વિધેય પદ દ્વારા નિર્દેશાયેલા વર્ગના સભ્યો વચ્ચે વર્ગ સમાવેશના કેટલાક સભ્યોનો અથવા તો સભ્યોનો સંપૂર્ણ કે આંશિક સ્વીકાર થયો હોય એટલે કે પૂરેપૂરા બધા જ સભ્યોનો સ્વીકાર કરી લીધો હોય અથવા તો આંશિક એટલે કે થોડા ઘણા સભ્યોનો સ્વીકાર કર્યો હોય તો એ વિધિવાચક નિરુપાધિક વિધાન આપણે કહી શકીએ. તો મિત્રો આ થઈ નિરુપાધિક વિધાનની વ્યાખ્યા. તમને પૂછી શકે છે કે વિધિવાચક નિરુપાધિક વિધાનની વ્યાખ્યા જણાવો. તમે આ રીતે એમને જણાવી શકો છો. હવે મિત્રો આગળ જોઈશું તો સંપૂર્ણ કે આંશિક રીતે નિષેધ. આ કોની વ્યાખ્યા છે મિત્રો? કે નિષેધવાચક વિધાન. કોની વ્યાખ્યા છે? નિષેધવાચક વિધાનની. પહેલા ભાગની વિધિવાચક નિરુપાધિકની વ્યાખ્યા જોઈ. હવે બીજો ભાગ નિષેધવાચક વિધાન એટલે શું? તો અહીંયા મિત્રો મેં ટૂંકમાં લખ્યું છે પરંતુ તમારા પ્રશ્નપત્રની અંદર પૂછાય કે નિષેધવાચક વિધાન એટલે શું? તો તમે જે રીતે આ વ્યાખ્યા આપણે જે રીતે છે એ રીતે પૂર્ણ વ્યાખ્યા આપીશું તો જ માર્ક્સ મળશે. આગળ જોઈએ મિત્રો તો નિષેધવાચક વિધાનની વ્યાખ્યા. તો આ રીતે જ છે મિત્રો કે જે નિરુપાધિક વિધાનની અંદર ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના અને વિધિ પદ દ્વારા નિર્દેશાતા વર્ગના વચ્ચેના વર્ગ સમાવેશના સંબંધોનો આંશિક રીતે સંપૂર્ણ કે આંશિક રીતે નિષેધ થયો હોય તો એને નિષેધવાચક વિધાન કહી શકીએ. ફક્ત થોડું ધ્યાન રાખવાનું છે મિત્રો. આના જેવી સેમ વ્યાખ્યા છે, ફક્ત ફરક એટલો છે કે આની અંદર સંપૂર્ણ અથવા તો કેટલાક સભ્યોનો સ્વીકાર થયો હોય તો એને નિરુપાધિક વિધિવાચક નિરુપાધિક વિધાન કહેશું. જ્યારે નિષેધવાચકની અંદર કેટલાક અથવા તો સંપૂર્ણ સભ્યોનો સ્વીકાર થયો ન હોય એટલે કે નિષેધ થયો હોય તો એને આપણે નિષેધવાચક નિરુપાધિક વિધાન કહી શકીએ. તો મિત્રો તમારા પ્રશ્ન 15 ની અંદર આ વ્યાખ્યાઓ પૂછાઈ શકે છે કે નિષેધવાચક વિધાન એટલે શું. તો મિત્રો એ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. બાકીનું એમના એમ છે, ફક્ત સંપૂર્ણ સ્વીકાર થયો અને સંપૂર્ણ નિષેધ થયો અથવા તો આંશિક સ્વીકાર થયો આંશિક નિષેધ થયો આટલું તમે મગજની અંદર ફિટ કરી દેશો એટલે આ વ્યાખ્યા તમને ઓટોમેટિકલી આવી જશે. એની અંદર કેટલાક ઉદાહરણ મિત્રો જોઈશું. તો કોઈ પણ દેવતા માનવ નથી. તો કોઈ દેવતા માનવ નથી, સાચી વાત છે ભાઈ. અહીંયા સર્વ સભ્યોનો સ્વીકાર થયેલો છે. કેમ કે જો માણસ હોય તો એને આપણે દેવતા કહી શકીએ નહીં. બીજું ઉદાહરણ જોઈશું તો કેટલાક ચિત્રો જોવા લાયક નથી. ઘણા ચિત્રો એવા હોય કે આપણે જોઈ શકતા નથી, અભદ્ર હોય તો અહીંયા પણ કેટલાક ચિત્રોનો સમાવેશ થઈ જાય.
સમાવેશ થતો નથી. તો અહીંયા કોઈ પણ એટલે કે સર્વનો સમાવેશ થતો નથી અને અહીંયા કેટલાકનો સમાવેશ થતો નથી એટલે કે નિષેધ થાય છે. એટલે આ બંને ઉદાહરણો કેવા છે ભાઈ? નિષેધવાચક ઉદાહરણો છે. તો મિત્રો આશા રાખું છું કે આ પણ તમારા મગજની અંદર સારી રીતે ફિટ થઈ ગયું છે. હવે ઇયત્તા અને ગુણની બંનેની સાથે જોઈએ તો 4 પ્રકાર પડે છે. 1 સર્વદેશી વિધિવાચક, 2 સર્વદેશી નિષેધવાચક, 3 એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. હવે આ સર્વની અંદર બધાનો સ્વીકાર થયો, બરાબર. પછી સર્વદેશી નિષેધવાચકની અંદર બધાનો નિષેધ થયો, બરાબર. હવે ત્રીજાની અંદર એકદેશી વિધિવાચક એટલે કે કેટલાકનો સ્વીકાર થયો, અને છેલ્લું એકદેશી નિષેધવાચક એટલે કેટલાકનો નિષેધ થયો અથવા તો અસ્વીકાર થયો. તો મિત્રો આજના ટોપિકની અંદર આપણે જે પણ અભ્યાસ કર્યો એકવાર ફરીથી ધ્યાન રાખજો મિત્રો. ફરીથી એકવાર તમને ટૂંકી માહિતી આપી દઉં તો આપણો ટોપિક હતો નિરુપાધિક વિધાનના પ્રકારો. તો એના 2 પ્રકાર પડે છે, એક ઇયત્તા અને બીજું ગુણની એટલે કે ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી. એની અંદર ઇયત્તાની દ્રષ્ટિએ જોઈશું તો પાછા 2 ભાગ પડે છે, એક સર્વદેશી નિરુપાધિક અને એકદેશી નિરુપાધિક વિધાન. ત્યારબાદ બંનેની વ્યાખ્યાઓ આપણે જોઈ, ઉદાહરણ પણ જોયા. હવે ગુણની દ્રષ્ટિએ તો ગુણ એટલે શું એ પણ આપણે જાણી લીધું. હવે ગુણની દ્રષ્ટિએ પણ નિરુપાધિક વિધાનના 2 પ્રકાર પડે, એક વિધિવાચક નિરુપાધિક વિધાન અને 2 નિષેધવાચક નિરુપાધિક વિધાન. તો બંનેની વ્યાખ્યા દ્વારા અને ઉદાહરણ દ્વારા મેં તમને સમજૂતી આપી દીધી. હવે છેલ્લું ઇયત્તા અને ગુણ બંનેની સાથે રાખી 4 મુદ્દા ભેગા થાય એટલે કે 4 ટોપિક ભેગા થશે. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. તો મિત્રો અહીંયા સર્વનો સ્વીકાર થાય તો એને સર્વદેશી, સર્વનો નિષેધ થાય તો નિષેધવાચક, કેટલાકનો સ્વીકાર થાય તો એને એકદેશી વિધિવાચક અને કેટલાકનો નિષેધ થાય તો એને એકદેશી નિષેધવાચક. તો મિત્રો આશા રાખું છું કે આજના ટોપિકની અંદર મેં જે પણ તમને સમજાવ્યું એ સારી રીતે તમે સમજી ગયા છો. હવે અગાઉના લેક્ચરની અંદર મિત્રો આપણે આ સર્વદેશી અથવા તો એકદેશી કે ટૂંકાણમાં શું લખાય એ બધું અગાઉના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું. જય શ્રી કૃષ્ણ.